સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને દરેક પક્ષ ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી ગયો છે। ત્યારે TV13 ગુજરાતીની ટીમ દ્વારા મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ શરૂ કરાયો। શું કહી રહ્યા છે નરોડાના મતદારો, ચાલો સાંભળીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને રાજકીય પાર્ટીઓ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। ત્યારે જ TV13 ન્યૂઝ ટીમ જે છે નરોડા વોર્ડમાં પહોંચી છે અને હાલ તમામ લોકો પાસેથી જાણીશું કે નરોડા વોર્ડમાં કયા પ્રકારની સમસ્યાઓ છે અને છેલ્લા 5 વર્ષ દરમિયાન જે ઉમેદવારોને તેઓ લોકોએ ચૂંટ્યા હતા, શું એ ઉમેદવારો તેમના વિસ્તારોમાં આવ્યા છે ખરા, તે તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીશું લોકોની સાથે જ। જે પ્રમાણે વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। હવે જે છે 5 વર્ષ દરમિયાન જે પણ ઉમેદવારોને તમે લોકોએ ચૂંટ્યા હતા, શું તેવા ઉમેદવારો તમારા વિસ્તારોમાં આવ્યા ખરા અને જે સમસ્યાઓ હતી તેનું નિરાકરણ થયું છે ખરા? અમારી સોસાયટીની અંદર કોર્પોરેટરો પોતે આવતા હતા અને અમારી જે બી સમસ્યા હોય એનો હલ નીકાળતા હતા। અમારી સોસાયટીની અંદર સ્ટ્રીટ લાઇટ, પેવરિંગ, પાણીની લાઇનનો પ્રોબ્લેમ જે હતો ભૂતકાળનો, તે બધો અમને સોલ્વ આઉટ કર્યો છે। તેની અંદર કોર્પોરેશને અમારી પાસેથી 1 રૂપિયો નથી લીધો તથા દરેક સભ્યોને આના માટે સેટિસ્ફેક્શન આપેલ છે। પણ આજે મારા આગળના રોડ ઊંચા થવાથી જો હું મારી સોસાયટીનું રોડ લેવલ ઊંચું કરવા જાઉં તો એની અંદર એવો પ્રોબ્લેમ થાય છે કે જે મકાનો નીચાણવાળા છે તેમનું પાણીનો નિકાલ મારે કેવી રીતે કરવો, એના માટે મારી ભાઈ અત્યારે કોઈ સોલ્યુશન ન હોવાથી અત્યારે કોર્પોરેશને અમને જણાવી દીધું છે કે તમારો એ પ્રોબ્લેમ અમે સોર્ટ આઉટ બને એટલું સ્પીડીથી કરી આપીશું। રોડ રસ્તાની જ્યારે વાત કરવામાં આવે કે આપ લોકો મહિલાઓ જો છો, બહાર નીકળતા હો છો, ત્યારે કયા પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે? કારણ કે રોડ ખરાબ હોય છે, બીજી અન્ય કઈ સુવિધાઓ જોઈએ છે આપને? સુવિધામાં તો નજીકમાં અત્યારે સ્વિમિંગ પુલને એ તો બની રહ્યો છે, જે અમારા છોકરા માટે અમે વધારે અમારી ઈચ્છા હતી એવું કે કોઈ નજીકમાં ગ્રાઉન્ડ બને કે જેથી કરીને અમે છોકરાઓને નજીકમાં મૂકી શકીએ। પણ એ લોકોનું એવું અત્યારે આવી ગયેલું છે કે એ બની જશે, તો અમે એવી આશા રાખીએ કે જલ્દી તકે બની જાય જેથી કરીને અમારા છોકરાઓ ત્યાં જઈ શકે। નલ ગટર ને એ બધું તો બરોબર છે, પણ એ બધું આ પાણીથી જ થાય છે જે થાય છે। પણ આ બધું જે રજૂઆત બધાએ કરી એ બધું આ ચોમાસા પહેલાં થવું જોઈએ। પછી એમ કે ચોમાસું જશે અમે જોઈએ કે પાણી આવે છે કે નહીં, પણ એવું ના ચાલે। પાણી આવ્યા પછી તમે શું કરીએ? જેના નીચા ઘર હોય એ લોકોને તો પ્રોબ્લેમ થાય જ ને। એટલે આ બધી વસ્તુ અમારે ચોમાસા પહેલાં અમારે આ સુવિધા જોઈએ। બિલકુલથી નવા ઉમેદવાર પાસેથી એવી આશાઓ રાખવામાં આવી છે કે જે પ્રમાણે સોસાયટીની બહાર જે પાણી ભરાતા હોય છે તે પાણી ન ભરાય તેવા પ્રમાણની જે વ્યવસ્થા જે ખાસ કરવામાં આવે। બીજા પણ છે, એમની સાથે જ વાત કરવામાં આવીએ। જે પ્રમાણે કોર્પોરેશનની જ્યારે ચૂંટણી આવી રહી છે, શું નવા ઉમેદવાર પાસેથી આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? માત્ર તમારી સોસાયટી જ નહીં, કારણ કે તમે પણ બહાર નીકળતા હો છો, રોડ રસ્તાઓ જે પ્રમાણે ખરાબ હોતા હોય છે, નરોડા વિસ્તારમાં પાણી ભરાતું હોય છે, તેને લઈને આપ શું કહેશો? આપ જાણો છો એ પ્રમાણે અમારી સોસાયટી નરોડાની એકદમ જૂનામાં જૂની સોસાયટી છે અને વર્ષો પહેલાં બનેલી સોસાયટી છે, જેના લીધે જે મકાનો છે એમાં 80% મકાનો એવા છે કે 80% મકાનો એવા છે કે જેની હાઇટ નીચી છે અને ધીરે ધીરે બાકીના મકાનોની હાઇટ ઊંચી થઈ છે। હમણાં છેલ્લો લેટેસ્ટ પ્રોબ્લેમ એ થયો કે કોર્પોરેશને જે મેઇન રોડ આખો જે નવો બનાવ્યો છે એની હાઇટ અમારી સોસાયટી કરતાં આઈ થિંક મને ખ્યાલ છે એ પ્રમાણે 3 થી 5 ઇંચ હાઇટ વધી ગઈ છે। એટલે સૌથી મેઇન મુદ્દો અમારો એ છે કે સોસાયટીનું પાણી જે છે એ રોડ ઉપર કેવી રીતે બહાર નીકળશે। નરોડા વોર્ડમાં જે પ્રમાણે લોકોની પણ આશા અને અપેક્ષા નવા ઉમેદવાર પાસેથી રાખવામાં આવી છે કે જે તેઓના પ્રશ્નો જે છે તેનું નિરાકરણ આવે તેવા નવા ઉમેદવાર પાસેથી આશા અને અપેક્ષા રાખવામાં આવી છે। કેમેરામેન જનક ચૌધરી સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।